નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ આના વિશે છે ચર્ચા કરી હતી. મિત્રો, સરેરાશ વેગ એટલે શું? તો કે ધારો કે કોઈ પદાર્થ છે એ ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરતો હોય તો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી એટલે કે કોઈ પદાર્થે કરેલ સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાનો ગુણોત્તર એને તે પદાર્થનો સરેરાશ વેગ કહેવામાં આવે છે. આપણે લાસ્ટ ટાઈમ જે વાત કરી હતી સરેરાશ વેગ એટલે આપણે એને વી બાર લખશું. શું લખશું? વી બાર. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી પદાર્થ દ્વારા કરેલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. રાઈટ મિત્રો, અગાઉ આપણે વાત કરી ગયા છીએ એ મુજબ કે સ્થાનાંતર છે, સ્થાનાંતર ડેલ્ટા એક્સ એ માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે, ગતિ માર્ગ પર આધારિત નથી. આપણે આ ચેપ્ટરમાં સુરેખ પથ પર ગતિ કરી રહ્યા છીએ, બરાબર? એટલે આ કેટલી ટોટલ ગતિ થશે એ સ્થાનાંતરમાં નહીં આવે. ટોટલ પથ લંબાઈ છે સ્થાનાંતરમાં નહીં આવે, માત્ર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જ આવશે. તો સમગ્ર ગતિમાર્ગ પર ગતિનો દર જાણવા માટે મિત્રો બીજી રાશિ વ્યાખ્યાયિત કરી છે, સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપમાં મિત્રો સરેરાશ ઝડપ આપણે કોને કીધું હતું કે કાપેલ કુલ પથ લંબાઈ એટલે કે કાપેલ કુલ અંતર ના છેદમાં લાગતો સમય આને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? સરેરાશ ઝડપ. અગાઉના લેક્ચરમાં સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ વિશે વાત કરેલી છે. હવે આપણે આજના લેક્ચરની અંદર શું વાત કરવાના છીએ? તો કે આજના લેક્ચરની અંદર આપણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ વિશે વાત કરવાના છીએ. આજના લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ એટલે શું અને તત્કાલીન ઝડપ એટલે શું આની છે એ વાત કરવાના છીએ. અગેન ફરીથી કહી દઉં, આપણે ગતિ કેવા માર્ગ પર કરી રહ્યા છીએ? સુરેખ માર્ગ પર. કેવા માર્ગ પર? સુરેખ માર્ગ પર. તો સુરેખ માર્ગ પર આપણી ગતિ છે એ થઈ રહી છે. તો આપણો ગતિ માર્ગ છે એના પર આપણે ધારો કે એક્સ અક્ષે સંપાત કરી દઈએ. આ એક બિંદુ છે જેને આપણે ઉગમ બિંદુ તરીકે લઈ લઈએ. ઉગમ બિંદુની કોઈ એક બાજુના સ્થાન છે એને આપણે ધન સંખ્યા વડે બતાવશું અને બીજી બાજુના સ્થાન છે એને ઋણ સંખ્યા વડે દર્શાવશું, જે આપણે દર વખતે કરીએ છીએ, તમે સૌ જાણો છો. તો સુરેખ પથ પર આપણી ગતિ થઈ રહી છે. આજના લેક્ચરમાં આપણે વાત કરી તત્કાલીન વેગ એટલે શું. તો મિત્રો સરેરાશ વેગ આપણે હવે ખ્યાલ આવી ગયો. દાખલા તરીકે મિત્રો સરેરાશ વેગ તો કે સ્થાનાંતર તે માટે લાગતો સમય, આ બેનો ગુણોત્તર. હવે મિત્રો આપણી ગતિ છે એ દાખલા તરીકે કોઈ એક સ્થાનથી બીજા સ્થાને જઈ રહ્યા છીએ આપણે સુરેખ પથ પર. કયા પથ પર? સુરેખ પથ પર. ફોર એક્ઝામ્પલ મિત્રો આપણે આ ઉગમ બિંદુનું જે સ્થાન છે એને આપણે દાખલા તરીકે ખંભાળિયા ગણીએ, મિલન ચાર રસ્તા ખંભાળિયા. અને મિત્રો બીજું એક સ્થાન છે એને આપણે જામનગર લઈએ દાખલા તરીકે. શું લઈએ? જામનગર. ધ્યાનથી સાંભળજો મિત્રો, પથ છે એ ખંભાળિયાથી જામનગરનો સુરેખ પથ છે એવું આપણે ધારી લઈએ છીએ. ભલે એકચ્યુઅલી વાસ્તવમાં એ સુરેખ નથી, પરંતુ આપણે સુરેખ પથ એને અત્યારે અઝ્યુમ કરી લઈએ છીએ, કારણ કે આપણી ચેપ્ટર નંબર 3માં જે ચર્ચા છે સુરેખ પથ પરની ચર્ચા છે. તો મિત્રો ખંભાળિયાથી જામનગર સુધી તમે ફોર એક્ઝામ્પલ જઈ રહ્યા છો, ખંભાળિયાથી જામનગર સુધી જઈ રહ્યા છો. તો ખંભાળિયાથી જામનગર સુધીમાં તમારું જે સ્થાનાંતર છે અથવા તો કાપેલ અંતર, કારણ કે સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ થતી હોય
તો સ્થાનાંતર અને કાપેલ અંતર બે સરખા થશે. એ ફોર એક્ઝામ્પલ ચલો ધારો કે 60 કિલોમીટર છે. કેટલા છે? 60 કિલોમીટર. ખંભાળિયાથી જામનગર 60 કિલોમીટર. તો ખંભાળિયાથી જામનગર પહોંચતા તમને ધારો કે મિત્રો 70 મિનિટ લાગે છે. કેટલો સમય લાગે છે? 70 મિનિટનો સમય લાગે છે. તો તમારો સરેરાશ વેગ શું થશે મિત્રો? સરેરાશ વેગ એટલે સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો સ્થાનાંતર તમારું કેટલું થયું મિત્રો? 60 કિલોમીટર છેદમાં સમય કેટલો લાગ્યો? 70 મિનિટ. અને તમારે એસઆઈ એકમ એટલે કે મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરીને લખવું હોય તો 60 કિલોમીટર એટલે 60 ગુણ્યા 1000 કરી નાખો એટલે મીટરમાં કન્વર્ટ થઈ ગયા. છેદમાં 70 મિનિટ છે એટલે 70 ગુણ્યા 60 કરી નાખો એટલે સેકન્ડમાં કન્વર્ટ થઈ ગયા મિત્રો. એટલે 60 કેન્સલ થશે, 0 કેન્સલ થશે, 100/7 100/7 એટલે 14 પોઈન્ટ સમથિંગ આન્સર છે તમારો પ્રાપ્ત થશે. 14 પોઈન્ટ સમથિંગ આટલા મીટર પર સેકન્ડ. બરોબર. તો મિત્રો આ શું મળ્યો તમને? સરેરાશ વેગ મળ્યો 14 પોઈન્ટ સમથિંગ. હું અત્યારે 14 લઈ લઉં. ચલો 14 પોઈન્ટ સમથિંગ જ્યાં કેલ્ક્યુલેટર કરશો આન્સર આવી જશે. રાઈટ. તો આ તમને સરેરાશ વેગ છે તમને પ્રાપ્ત થયો મિત્રો. આનો મતલબ શું કે આપણું વાહન બસ કે બાઇક કે જે કાર કે જે તમે ગણો તે આપણું વાહન છે મિત્રો ખંભાળિયાથી જામનગર તરફ જે બાજુ આપણે ધન સંખ્યા બતાવી છે રાઈટ. તો ખંભાળિયાથી જામનગર તરફ મિત્રો 1 સેકન્ડમાં 14 મીટર જેટલા આપણે ખંભાળિયાથી જામનગર તરફ જઈ રહ્યા છીએ. 1 સેકન્ડમાં 14 મીટર જેટલા આપણે ખંભાળિયાથી જામનગર તરફ જઈ રહ્યા છીએ. આ આપણો સરેરાશ વેગ છે. હવે મિત્રો વાસ્તવમાં એકચ્યુઅલી એવું નથી હોતું કે દર સેકન્ડે 14 મીટર જ આપણે જામનગર તરફ જઈ રહ્યા છીએ. રસ્તામાં ટ્રાફિક હોય, રસ્તામાં ટ્રાફિક હશે ત્યારે મિત્રો તમે 14 મીટર કરતાં ઓછું, ફોર એક્ઝામ્પલ ધારો કે 8 મીટર જ તમે 1 સેકન્ડમાં 8 મીટર જેટલા જ તમે જામનગર તરફ જઈ રહ્યા છો. જ્યારે ટ્રાફિક નથી ત્યારે ફોર એક્ઝામ્પલ તમે ખંભાળિયાથી જામનગર તરફ 1 સેકન્ડમાં 20 મીટર જેટલા આગળ જઈ રહ્યા છો. અથવા તો રસ્તો છે ખરાબ છે, ખાડા ખરબાવાળો છે, તો ત્યારે પણ તમે ધારો કે જામનગર તરફ મિત્રો 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલા સરેરાશ જેટલા વેગથી તમે જઈ રહ્યા છો. તો મારો કહેવાનો ભાવાર્થ એવો છે મિત્રો કે આ તમારે જે આન્સર પ્રાપ્ત થયો છે 14 મીટર પર સેકન્ડ એ 70 મિનિટ જેટલા સમયગાળામાં તમારો સરેરાશ વેગ છે. એ 70 મિનિટ જેટલા સમયગાળામાં તમારો સરેરાશ વેગ છે. શું છે? સરેરાશ વેગ. વાસ્તવમાં આ 70 મિનિટ જેટલા સમયગાળામાં ક્યાંક તમારો વેગ છે એ 14 થી વધારે પણ હશે અને ક્યાંક 14 થી ઓછો પણ હશે. આ 14 મીટર પર સેકન્ડ જે આન્સર તમને પ્રાપ્ત થયો છે એ શું છે? સરેરાશ વેગ છે. એકચ્યુઅલી ખરેખર ક્યાંક 14 થી વધારે પણ હશે, ક્યાંક 14 થી ઓછો પણ હશે અને ક્યાંક 14 હશે. રાઈટ. ખ્યાલ આવે છે? સમજાય છે? યસ ઓર નો? યસ. તો આ સરેરાશ વેગ થયો. હવે મારે આ 70 મિનિટ જેટલો સમયગાળો છે એમાં કોઈ એક ચોક્કસ સમય પાસે વેગ શું છે, કોઈ ચોક્કસ સમય પાસે વેગ શું છે એ જાણવું હોય તો એને કહેવાય તત્કાલીન વેગ. એને કહેવાય તત્કાલીન વેગ. તત્કાલીન વેગ એટલે શું? તો કે તત્કાલીન વેગ એટલે કોઈ એક ચોક્કસ સમય પાસેનો વેગ. આ તમે વેગ શોધો ને એ 70 મિનિટ જેટલા સમયગાળામાં સરેરાશ વેગ છે. શું છે? 70 મિનિટ જેટલા સમયગાળા દરમિયાનનો સરેરાશ વેગ છે. મને 70 મિનિટ જેટલા સમયગાળાનો સરેરાશ વેગ નથી જોતો. દાખલા તરીકે મને મિત્રો 10મી મિનિટે વેગ શું છે? મિનિટ 10મી મિનિટ પાસેનો વેગ શું છે? દાખલા તરીકે તમે 10મી સેકન્ડે મિત્રો આરાધના ધામ પહોંચ્યા છો. ક્યાં પહોંચ્યા છો? આરાધના ધામ. ચલો ખંભાળિયાથી જામનગર વચ્ચેનું એક સ્થળ આરાધના ધામ.
મિત્રો તમે ધારો કે ત્યાં 10મી મિનિટે પહોંચો છો, કેટલામી મિનિટે? 10મી મિનિટે તમે ત્યાં પહોંચો છો, આરાધના ધામ પાસે છો તમે, તો મારે આરાધના ધામ પાસે વેગ શું છે, અથવા તો 10મી મિનિટ પાસેનો વેગ શું છે? એને તત્કાલીન વેગ કહેવાય. એને શું કહેવાય? તત્કાલીન. કોઈ પણ ચોક્કસ સમય પાસેનો વેગ, કોઈક પર્ટિક્યુલર ટાઈમ પાસેનો વેગ, એને તત્કાલીન વેગ કહેવાય. શું કહેવાય? તત્કાલીન વેગ. તો મિત્રો તત્કાલીન વેગ તમારે જો ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે? આ તો તમને શું મળ્યું મિત્રો? ખંભાળિયાથી જામનગર સુધી પહોંચો છો તે દરમિયાન સરેરાશ વેગ મળ્યો, અથવા તો 70 મિનિટ જેટલા સમયગાળાનો સરેરાશ વેગ મળ્યો. મારે એ નથી જોતું, મારે શું જોઈએ છે? 10મી મિનિટ પાસેનો વેગ. હજી એક બીજો રસ્તો હું તમને કહું. દાખલા તરીકે મિત્રો ખંભાળિયાથી આરાધના ધામ તમે પહોંચો છો, ખંભાળિયાથી આરાધના ધામ ફોર એક્ઝામ્પલ ચલો 10 કિલોમીટર છે, 10 કિલોમીટરનું અંતર છે મિત્રો. તો આરાધના ધામથી જામનગર વચ્ચેનું અંતર કેટલું થશે મિત્રો? 50 કિલોમીટર, કારણ કે ટોટલ પથ છે આપણે કીધું 60 કિલોમીટરનું. તો ખંભાળિયાથી આરાધના ધામ 10 કિલોમીટર તમે ખંભાળિયાથી શરૂઆત કરી છે, એટલે ટાઈમ ટી ખંભાળિયા પાસે 0, ત્યાંથી સ્ટોપવોચ ચાલુ કરી 10મી મિનિટે આરાધના ધામ પહોંચ્યા છો. તો ખંભાળિયાથી આરાધના ધામ પહોંચવામાં લાગેલ સમય 10 મીટર થયો. તો તમે એના માટે સરેરાશ વેગ ફાઇન્ડ કરો તો શું થશે? સરેરાશ વેગ તો કે સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર ખંભાળિયાથી આરાધના ધામનું સ્થાનાંતર 10 કિલોમીટર, લાગેલ સમય 10 મિનિટ. તો શું થશે? 10 કિલોમીટર એટલે 10 ગુણ્યા 1000 મીટર, 10 મિનિટ એટલે 10 ગુણ્યા 60 સેકન્ડ. આ 10 કેન્સલ થશે, આ 0 કેન્સલ થશે. 100/6, 100/6 એટલે કેટલા થશે? 10/6 મીટર પર સેકન્ડ. એટલે 16 પોઈન્ટ સમથિંગ આવશે મીટર પર સેકન્ડ. 16 પોઈન્ટ સમથિંગ. તો મિત્રો ખંભાળિયાથી આરાધના ધામ વચ્ચેનો સરેરાશ વેગ તમે જુઓ તો 16 પોઈન્ટ સમથિંગ મીટર પર સેકન્ડ તમને પ્રાપ્ત થશે. તો કહેવાનો મારો અર્થ કે એ પણ શું છે? આરાધના ધામ પાસેનો વેગ નથી. એ પણ શું છે? આરાધના ધામ પાસેનો વેગ નથી, એટલે કે 10મી મિનિટ પાસેનો વેગ નથી. એ પણ શું છે? ખંભાળિયાથી આરાધના ધામ વચ્ચે જે સમય છે, સમય કેટલો છે? 10 મિનિટનો. તો એ 10 મિનિટ દરમિયાનનો સરેરાશ વેગ છે. શું છે? સરેરાશ વેગ. એવી રીતે મિત્રો આરાધના ધામથી જામનગર વચ્ચેનો સરેરાશ વેગ શોધો જોઈએ. આરાધના ધામથી જામનગર વચ્ચેનો સરેરાશ વેગ, તો આરાધના ધામથી જામનગર વચ્ચેનું સ્થાનાંતર 50 કિલોમીટર, એટલે 50 ગુણ્યા 1000 કરી દો એટલે મીટર થઈ ગયું. તે માટે લાગતો સમય, ટોટલ સમય 70 મિનિટ છે મિત્રો. આ બાજુ 10 મિનિટ લાગે છે, તો આ બાજુ 60 મિનિટ લાગશે. 60 મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરો એટલે 60 ગુણ્યા 60 સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. આ 0 કેન્સલ કરીએ આપણે, તો શું થશે? હજી આપણે સદરૂપ આપીએ. આના અડધા 3, આના અડધા 50, આના અડધા ફરીથી 3, આના અડધા 25, 25 ગુણ્યા 5 એટલે 125/9. આટલા મીટર પર સેકન્ડ છે એ તમને પ્રાપ્ત થશે. એટલે તમને શું આન્સર પ્રાપ્ત થશે? 13 પોઈન્ટ સમથિંગ આવો આન્સર છે એ તમને પ્રાપ્ત થશે. 13 પોઈન્ટ સમથિંગ મીટર પર સેકન્ડ આવો આન્સર છે તમને પ્રાપ્ત થશે. તો મિત્રો આરાધના ધામથી જામનગર વચ્ચેનો સરેરાશ વેગ છે એ 13 પોઈન્ટ સમથિંગ મીટર પર સેકન્ડ છે. તો એ પણ આરાધના ધામ પાસેનો વેગ નથી. એ પણ આરાધનાથી જામનગર વચ્ચે જે સમય છે 60 મિનિટનો, એ 60 મિનિટના સમયગાળા દરમિયાનનો સરેરાશ વેગ છે. મને જોઈએ છે 10મી સેકન્ડ પાસેનો વેગ, અથવા તો 15મી સેકન્ડ પાસેનો વેગ,
અથવા મિનિટ જે તમારે સમય લેવો હોય. દાખલા તરીકે મને જોઈએ છે 15મી મિનિટ પાસેનો વેગ, 20મી મિનિટ પાસેનો વેગ, 23મી મિનિટ પાસેનો વેગ. તો આ બધાને તત્કાલીન વેગ કહેવાય. શું કહેવાય? તત્કાલીન વેગ. તત્કાલીન વેગ એટલે શું? તો કે આપેલ કોઈ એક ચોક્કસ સમય પાસેનો વેગ એને તત્કાલીન વેગ કહેવાય. તો આ કેવી રીતે ફાઇન્ડ કરી શકાય એના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. તો તત્કાલીન વેગ મિત્રો તમે ફાઇન્ડ કરવા માટે જે સમયગાળો લો છો ડેલ્ટા ટી એ તમારે સૂક્ષ્મ બનાવતો જોવો પડે. સમયગાળો શું કરવો પડે? નાનો ને નાનો બનાવવો પડે. ફોર એક્ઝામ્પલ મિત્રો તમારે આરાધના ધામ પાસેનો વેગ શોધવો હોય, આરાધના ધામ પાસેનો વેગ અથવા તો 10મી મિનિટ પાસેનો વેગ શોધવો હોય તો તમારે શું કરવાનું? તો કે સમયગાળો નાનો લેવાનો. દાખલા તરીકે તમે પહેલા કિસ્સામાં શું કર્યું મિત્રો? પ્રથમ કિસ્સો એમાં સમયગાળો 70 મિનિટનો લીધો તો 70 મિનિટનો સરેરાશ વેગ પ્રાપ્ત થયો. બીજો જે ગાળો છે એ ગાળો તમે 10 મિનિટનો લીધો તો 10 મિનિટમાં તમને સરેરાશ વેગ પ્રાપ્ત થયો. ત્રીજો ગાળો છે એમાં તમે મિત્રો સમયગાળો છે 60 મિનિટનો લીધો તો 60 મિનિટ દરમિયાનનો સરેરાશ વેગ છે પ્રાપ્ત થયો. તમારે 10મી મિનિટ પાસે તમને તત્કાલીન વેગ જોઈએ છે તો તમારે મિત્રો સમયગાળો છે એ નાનો લેવાનો, સમયગાળો છે નાનો કરતો જવાનો. દાખલા તરીકે મિત્રો તમે એક સમય લ્યો 5મી મિનિટ અને એક સમય લ્યો તમે 15મી મિનિટ. એક સમય લો 5મી મિનિટ. ચલો 5મી મિનિટે આપણે ક્યાં છીએ? 5મી મિનિટનું આપણું સ્થાન લઈ લો અને 15મી મિનિટનું આપણું સ્થાન લઈ લો. તો 5મી મિનિટે આપણે ધારો કે મિત્રો 5 કિલોમીટરે છીએ અને 15મી મિનિટે આપણે ધારો કે 16 કિલોમીટરે પહોંચી ગયા છીએ ખંભાળિયાથી. 5મી મિનિટે આપણે 5 કિલોમીટરે છીએ અને 15મી મિનિટે આપણે 16 કિલોમીટરે છીએ. કેટલા કિલોમીટરે છીએ? 16 કિલોમીટરે છીએ. તો મિત્રો તમે હવે સરેરાશ વેગ છે પ્રાપ્ત કરશો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી અનુસાર. તો તમને શું મળશે? પ્રારંભિક સમય તમારો 5મી મિનિટ ત્યારે તમારું સ્થાન 5 કિલોમીટરે છે. અંતિમ સમય તમારું 15મી મિનિટ ત્યારે તમારું સ્થાન છે 16 કિલોમીટર છે. તો 16 - 5 એ સ્થાનાંતર છેદમાં સમય 15મી મિનિટ માઇનસ 5મી મિનિટ. તો મિત્રો તમે 10 મિનિટના સમયગાળામાં કરેલું સ્થાનાંતર તમારું કેટલું થશે? 16 - 5 11 કિલોમીટર છેદમાં મિનિટ. એટલે આન્સર આવશે 1.1 કિલોમીટર પર મિનિટ. અને એસઆઈ એકમમાં પછી કન્વર્ટ કરી દેજો, કિલોમીટરને મીટરમાં, મિનિટને સેકન્ડમાં ફેરવીને. તો મિત્રો આ તમને જે પ્રાપ્ત થશે એ 5 થી 15 એટલે કે 10 મિનિટ દરમિયાનનો સરેરાશ વેગ પ્રાપ્ત થશે. મારે તો 10મી મિનિટ પાસેનો વેગ જોઈએ. તો હજી તમારે શું કરવાનો? સમયગાળો નાનો કરવાનો. તો કેવી રીતે કરશો? તો કે પ્રારંભિક સમયે તમે 5મી મિનિટ લીધી અને અંતિમ સમયે તમે 15મી મિનિટ લીધી. એને બદલે પ્રારંભિક સમય દાખલા તરીકે તમે લો 8મી સેકન્ડ, અંતિમ સમય તમે ધારો કે લો 12મી સેકન્ડ. તો 8મી સેકન્ડે તમારું સ્થાન જુઓ, 12મી સેકન્ડે સ્થાન જુઓ, એના પરથી સ્થાનાંતર છેદમાં સમય 4 મિનિટ ફાઇન્ડ કરો સરેરાશ વેગ. તો તમને જે આન્સર પ્રાપ્ત થશે એ 4 મિનિટ દરમિયાનનો સરેરાશ વેગ પ્રાપ્ત થશે. આ રીતે મિત્રો તમે સમયગાળો છે એ નાનો કરતા જાઓ. પહેલાં જેમ કે સમયગાળો તમે 10 મિનિટ લીધો, પછી 4 મિનિટ લો, પછી 3 મિનિટ, 2 મિનિટ, 1 મિનિટ, આમ કરતાં કરતાં સમયગાળો નાનો લઈ 10 મિનિટને કેન્દ્રમાં રાખીને સમયગાળો નાનો બનાવતા જાઓ તો અંતે ફાઇનલી તમને 10મી સેકન્ડ પાસેનો વેગ છે એ પ્રાપ્ત થાય. અને ગાણિતિક ભાષામાં મિત્રો કહેવાય શું? તો કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેતા. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0 નહીં, ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0. ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0 મતલબ સમયનો તફાવત શૂન્ય. તો સમયનો તફાવત શૂન્ય હોય તો સ્થાનનો ફેરફાર એ શૂન્ય થાય. દાખલા તરીકે 5મી સેકન્ડે સ્થાન અને પાછું 5મી સેકન્ડે સ્થાન. તો મિત્રો ડેલ્ટા ટી 0 હોય તો ડેલ્ટા એક્સ એ 0 થાય તો તમને વેગ છે સરેરાશ વેગ પ્રાપ્ત થઈ શકે નહીં. તો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 નોટ ઇક્વલ ટુ 0. ઇક્વલ ટુ 0 નહીં, ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા ટી મેં તમને હમણાં વાત કરી એમ સમયગાળો છે એ નાનો ને નાનો કરતા જાઓ
તો તમને કોઈ એક સ્થાન પાસેનો અથવા એક ચોક્કસ સમય પાસેનો વેગ છે એ પ્રાપ્ત થશે અને તત્કાલીન વેગ કહેવાય. તો એને ગાણિતિક રીતે મિત્રો આ રીતે લખવામાં આવે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આને વંચાય આ રીતે મિત્રો, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ટેન્ડ્સ ટુ 0. એટલે કે ડેલ્ટા ટી ની વેલ્યુ છે એ 0 ની નજીક, 0 ની નજીક, 0 નહીં, 0 ની નજીક. ડેલ્ટા ટી છે એની વેલ્યુ 0 ની નજીક લેવામાં આવે તો મિત્રો તમને કોઈ એક ચોક્કસ સ્થાન અથવા તો ચોક્કસ સમય પાસેનો વેગ છે પ્રાપ્ત થશે, જેને તત્કાલીન વેગ કહેવામાં આવે છે, જેને તત્કાલીન વેગ કહેવામાં આવે છે. તો તત્કાલીન વેગની આપણે વ્યાખ્યા જો લખવી હોય તો મિત્રો આપણે શું લખી શકીએ કે તત્કાલીન વેગ એ બીજું કંઈ જ નથી. તત્કાલીન વેગ એ બીજું કંઈ જ નથી. શું છે તો કે તત્કાલીન વેગ એ સરેરાશ વેગ છે એનું આપણે શું કરવાનું છે તો કે સમયના અતિ સૂક્ષ્મ ગાળા પર, સરેરાશ વેગનું સમયના અતિ સૂક્ષ્મ ગાળા પર, સમયના અતિ સૂક્ષ્મ ગાળા પર એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, સમયના અતિ સૂક્ષ્મ ગાળા પર નું લક્ષ્ય છે. તત્કાલીન વેગ એ બીજું કંઈ જ નથી. તત્કાલીન વેગ એ શું છે તો કે સરેરાશ વેગનું સમયના અતિ સૂક્ષ્મ ગાળા પરનું લક્ષ્ય છે. સમયના અતિ સૂક્ષ્મ ગાળા પરનું લક્ષ્ય છે. સમયના અતિ સૂક્ષ્મ ગાળા પરનું લક્ષ્ય છે, એને તત્કાલીન વેગ કહેવામાં આવે છે. આ તત્કાલીન વેગને મિત્રો કઈ રીતે લખવામાં આવે તો કે આપણે સરેરાશ વેગને કેમ લખતા હતા? સરેરાશ વેગને આપણે કેમ લખતા હતા તો કે સરેરાશ વેગ v બાર ઇઝ ઇક્વલ ટુ થયેલ સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. જ્યારે તત્કાલીન વેગને આપણે કઈ રીતે લખશું? તત્કાલીન વેગ v, એમાં આપણે v ની સંજ્ઞા પર બાર નથી કરવાના, કારણ કે તત્કાલીન વેગ કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ પાસેનો વેગ દર્શાવે છે, તો એમાં v ની સંજ્ઞા પર બાર નથી કરવાનું. તો તત્કાલીન વેગ છે એ શું છે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા ટી. લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0, સોરી, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા x બાય ડેલ્ટા ટી. તો આ જે પદ છે, આ પદ એનો મતલબ શું થાય, એનો અર્થ શું થાય, એનો ગાણિતિક અર્થ તો કે મિત્રો x છે, x એ શું દર્શાવે છે? સ્થાન. ટી શું દર્શાવે છે? સમય. તો મિત્રો આ પદને સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત કહે છે. સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત કહે છે. આ આખું પદ આવી રીતે જનરલી આપણે આવડું મોટું ન લખવું હોય તો એને શોર્ટમાં આ રીતે લખાય dx બાય dt. અને શું લખાય? dx બાય dt. આને વંચાય શું તો કે x નું t ની સાપેક્ષે વિકલિત, x નું t ની સાપેક્ષે વિકલિત. x એટલે શું દર્શાવે છે? સ્થાન. x એટલે શું દર્શાવે છે? સ્થાન. t એટલે શું દર્શાવે છે? સમય. તો તમે એમ પણ કહી શકો કે સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત, અથવા બીજા શબ્દોમાં કેવું હોય તો સ્થાનનો સમયની સાપેક્ષે જે સ્થાન છે એનો જે ફેરફાર છે dx, ડેલ્ટા x બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી જેટલા સમયમાં સ્થાનમાં થયેલ ફેરફાર ડેલ્ટા x હતો, એમાં તમે શું અપ્લાય કર્યું? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે તો મિત્રો એને સ્થાનનું સમયની સાપેક્ષમાં વિકલિત એટલે કે dx બાય dt થી આપણે લખશું, અથવા બીજા શબ્દોમાં સ્થાનના ફેરફારનો સમય દર. સ્થાનના ફેરફારનો સમય દર શું દર્શાવે છે? સ્થાનના ફેરફારનો સમય દર. એકમ સમયમાં સ્થાનમાં થતો ફેરફાર, એકમ સમયમાં
સ્થાનમાં થતો ફેરફાર. આ વાત કરીએ આપણે ગાણિતિક રીતે તત્કાલીન વેગની. હજી આપણે આલેખની રીતે તત્કાલીન વેગ કેવી રીતે ફાઇન્ડ કરાય એ પણ વાત કરશું. તમને મેં જેમ ખંભાળિયાથી જામનગર વચ્ચેનું જે એક એક્ઝામ્પલ આવ્યું એવું જ એક એક્ઝામ્પલ આપણે અહીંયા કોષ્ટકમાં છે દર્શાવેલું છે. કોષ્ટકમાં કોઈ કણ છે એ સુરેખ પથ પર ગતિ કરે છે, એના માટે જુદા જુદા સમયે તેનું સ્થાન દર્શાવેલ છે અને તેના પરથી તેના સરેરાશ વેગની ગણતરી છે એ દર્શાવેલ છે. આપણી હજી અગાઉ કહી દઉં, ફરીથી કહી દઉં, ગતિ કેવી છે સુરેખ માર્ગ પર. તો તમે કોષ્ટક ધ્યાનથી જુઓ. T1 સમય 3 સેકન્ડ છે, 3 સેકન્ડ, ત્યારે કણનું સ્થાન ક્યાં છે? 2.16 મીટરમાં છે. T2 સમય 5 સેકન્ડ, ત્યારે કણનું સ્થાન ક્યાં છે? 10 મીટર. તો તમે જુઓ, ત્રીજી સેકન્ડે એ 2.16 મીટરે છે અને પાંચમી સેકન્ડે કણ ક્યાં છે? 10 મીટરે છે. તો મિત્રો T1 તમારો 3 સેકન્ડ છે, T2 તમારું 5 સેકન્ડ છે. તો સમયગાળો બે વચ્ચેનો સમયગાળો કેટલો થશે? 2 સેકન્ડનો. 2.0 સેકન્ડ આ સમયગાળો થશે. આ સમયગાળામાં કણના સ્થાનમાં થયેલો ફેરફાર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન શું છે? 7.84 મીટર. તો મિત્રો 2 સેકન્ડમાં કણના સ્થાનમાં કેટલો ફેરફાર થયો? 7.84 મીટરનો. તો તેના માટે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે કે સરેરાશ વેગ શું થશે? 3.92 મીટર પર સેકન્ડ. મારે શું ફાઇન્ડ કરવું છે? તો કે આ તો મિત્રો 3 થી 5 સેકન્ડ સુધીના સમયગાળામાં સરેરાશ વેગ છે. શું છે? સરેરાશ. મારે જોઈએ છે 4.0 સેકન્ડ પાસેનો વેગ. 4.0 સેકન્ડ પાસે વેગ શું હશે? એટલે કે તત્કાલીન વેગ. તત્કાલીન વેગ કયા સમયે? 4.0 સેકન્ડ સમયે. કયા સમયે? 4.0 સેકન્ડ સમયે તત્કાલીન વેગ શું હશે? તો મિત્રો તમારી પાસે એના જુદા જુદા સમયોએ એના સ્થાનની ચોક્કસ માહિતી હોય તો એના પરથી તમે તત્કાલીન વેગની ગણતરી છે કેમ કરી શકો એની આપણે આ વાત કરીએ છીએ. કે 3 સેકન્ડે કણ ક્યાં છે? 2.16 મીટરના સ્થાન પાસે. પાંચમી સેકન્ડે કણ ક્યાં છે? 10 મીટરના સ્થાન પાસે. તો મિત્રો 2 સેકન્ડના સમયગાળામાં કણે કરેલ સ્થાનાંતર 7.84 મીટર. તો એનો સરેરાશ વેગ છે 3.92 મીટર થયો, મીટર પર સેકન્ડ થયો 2 સેકન્ડના સમયગાળા દરમિયાન, અથવા તો 3 થી 5 સેકન્ડ સુધીના સમયગાળા દરમિયાન તેનો સરેરાશ વેગ આટલો છે. એમ નહીં, ચોથી સેકન્ડ પાસેનો વેગ કેટલો. તો હવે એના માટે મેં અગાઉ સમજાવ્યું એમ શું કરવું પડે મિત્રો? ડેલ્ટા ટી સમયગાળો છે એ સૂક્ષ્મ કરતો જવો પડે. ડેલ્ટા ટી સમયગાળો શું કરતો જવો પડે? સૂક્ષ્મ, નાનો કરતો જવો પડે. તો ચલો નેક્સ્ટ વાત કરીએ. તો T1 સમય છે 3.5 સેકન્ડ. 3.5 સેકન્ડે કણ ક્યાં છે? 3.43 મીટરના સ્થાને. T2 સમય 4.5 સેકન્ડ, ત્યારે કણ છે 7.29 મીટરના સ્થાને. તો મિત્રો 3.5 સેકન્ડ અને 4.5 સેકન્ડ એટલે સમયનો ગાળો છે ડેલ્ટા ટી એ શું થયો? 1.0 સેકન્ડ. તો 1 સેકન્ડના ગાળામાં કણે કરેલું સ્થાનાંતર કેટલું છે? 3.86 મીટર. તો એનો સરેરાશ વેગ છે એ 3.86 મીટર પર સેકન્ડ થયો. કયા ગાળામાં? 3.5 થી 4.5 સેકન્ડ સુધીના ગાળામાં સરેરાશ વેગ 3.86 મીટર પર સેકન્ડ થયો. એવી રીતે હજી સમયગાળો નાનો કરીએ. 3.75 થી 4.25 એટલે કે 0.5 સેકન્ડ, અડધી સેકન્ડનો ગાળો થયો મિત્રો. 0.5 સેકન્ડ. ડેલ્ટા ટી સેકન્ડમાં છે એટલે દર વખતે આપણે અહીંયા સેકન્ડ નથી લખવું. 0.5 સેકન્ડનો સમયગાળો તમે લો તો મિત્રો આ 3.75 સેકન્ડે સ્થાન છે, આ 4.25 સેકન્ડે સ્થાન છે. તો 0.5 સેકન્ડમાં કણ દ્વારા થયેલ સ્થાનાંતર છે 1.9225 મીટર જેટલું છે. તો એના પરથી તમે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી સરેરાશ વેગ ફાઇન્ડ કરશો તો તમને મળશે 3.845 મીટર પર સેકન્ડ. તો આનો સરેરાશ વેગ છે મિત્રો 0.5 સેકન્ડના ગાળો છે. કયો ગાળો છે? 3.75 થી 4.25 સેકન્ડ સુધીના ગાળામાં તેનો સરેરાશ વેગ છે 3.845 મીટર પર સેકન્ડ. હજી સમયગાળો આપણે નાનો કરીએ
3.95 સેકન્ડથી 4.05 સેકન્ડ એટલે કે 0.10 સેકન્ડ અથવા 0.1 સેકન્ડ છે એનો સમયગાળો લઈએ, એના મુજબ ગણતરી કરીએ તો સરેરાશ વેગ તમને પ્રાપ્ત થયો 3.8402 મીટર પર સેકન્ડ. તો આ સરેરાશ વેગ છે કયા ગાળામાં છે? 3.95 સેકન્ડથી 4.05 સેકન્ડ વચ્ચેના ગાળામાં. હજી સમયગાળો નાનો કરીએ આપણે 3.995 થી 4.005 એટલે કે 0.01 સેકન્ડનો ગાળો કરીએ તો તમને સરેરાશ વેગ પ્રાપ્ત થાય છે 3.84 મીટર પર સેકન્ડ. તો આ 3.84 મીટર પર સેકન્ડ શું છે મિત્રો? 3.84 મીટર પર સેકન્ડ છે એ 3.995 થી 4.005 સેકન્ડ સુધીના સમયગાળામાં સરેરાશ વેગ છે. તો આ ડિફરન્સ છે એ 1 સેકન્ડનો નથી, 0.01 સેકન્ડનો એટલે કે 4 સેકન્ડની બાજુનો જ આ સમય થયો. તો મિત્રો જેમ જેમ સમયગાળો તમે ડેલ્ટા ટી સૂક્ષ્મ કરતા જશો એમ એમ તમને આ પર્ટિક્યુલર 4 સેકન્ડ પાસેનો સમયગાળો આપણે ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ કરી દીધો તો તમે આને 4 સેકન્ડ પાસેનો હજી તમે નાનો લઈ શકો. તો 4 સેકન્ડ પાસેનો વેગ આપણે ગણી શકીએ. તો આ તત્કાલીન વેગ છે 3.84 મીટર પર સેકન્ડ. તો હવે તમે જુઓ ટેબલમાં, જેમ તમે ડેલ્ટા ટી મોટું રાખ્યું એમ તમારો આન્સર છે એ આનાથી દૂર હતો. જેમ જેમ ડેલ્ટા ટી નાનું કરતા ગયા એમ એમ આન્સર છે આ 3.84 ની નજીક છે એ પ્રાપ્ત થતો ગયો. તો તમારે ડેલ્ટા ટી જેમ સૂક્ષ્મ લેતા જશો એમ એમ કોઈ પર્ટિક્યુલર ટાઈમ ટી પાસેનો વેગ છે તમને પ્રાપ્ત થતો જશે. તો મિત્રો તત્કાલીન વેગ એટલે શું? તો કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 આ સૂક્ષ્મ શૂન્યની નજીક લેવામાં આવે અને તમને જે વેગ પ્રાપ્ત થાય એને તત્કાલીન વેગ કહેવાય. એટલે કે સરેરાશ વેગનું સમયના અતિ સૂક્ષ્મ ગાળા પરનું લક્ષ છે એ દર્શાવે છે. ગાણિતિક રીતે એને આ રીતે લખાય મિત્રો, તત્કાલીન વેગ v લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. આવડું મોટું ન લખીએ તો આને આ રીતે લખાય dx બાય dt, જે શું દર્શાવે છે? સ્થાન x નું સમય t ની સાપેક્ષે વિકલિત અથવા તો સ્થાનના સમય સાથેનો સ્થાનમાં થતો ફેરફાર. કોની સાપેક્ષે? સમય સાપેક્ષે. તો સમય સાપેક્ષે સ્થાનમાં થતો ફેરફાર અથવા તો સ્થાનના ફેરફારનો સમય દર. તો આ વાત કરીએ આપણે તત્કાલીન વેગની. હજી આપણે આલેખની રીતે પણ વાત કરીએ. જો તમારી પાસે કોઈ ગતિ કરતા કણનો સમય વિરુદ્ધ સ્થાનનો તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ હોય તો એની મદદથી પણ તમે તત્કાલીન વેગ છે એ શોધી શકો છો. કેવી રીતે? દાખલા તરીકે મિત્રો તમારે 4 સેકન્ડ પાસે વેગ છે એ ફાઇન્ડ કરવો છે. તત્કાલીન વેગ આલેખની મદદથી કઈ રીતે ફાઇન્ડ કરી શકશો? તો કે 4 સેકન્ડને કેન્દ્રમાં રાખી અને દાખલા તરીકે આપણે એક સ્થાન લઈએ 3 સેકન્ડે અને બીજું સ્થાન લઈએ 5 સેકન્ડે. તો ત્રીજી સેકન્ડે કણનું સ્થાન છે એને P1 કહું અને 5મી સેકન્ડે કણનું સ્થાન છે એ P2 કહું. તો મિત્રો આના પરથી તમને વેગ કેવી રીતે પ્રાપ્ત થાય એની વાત કરું તો તમારે શું કરવાનું છે? તો કે P1 અને P2 ને જોડતી એક સીધી રેખા દોરવાની છે. P1 અને P2 ને જોડતી સીધી રેખા એક દોરવાની છે. P1 અને P2 ને જોડતી સીધી રેખા. મિત્રો આ જે રેખા તમને મળે એના ઢાળ P1 P2 રેખાનો ઢાળ તમારે શોધવાનો છે. શું શોધવાનો છે? ઢાળ. P1 P2 રેખાનો તમે જો ઢાળ શોધો તો એ ઢાળ કેના જેટલો મળે છે? તો કે એ ઢાળ છે તમને સરેરાશ વેગનું મૂલ્ય આપશે. કયા ગાળામાં? તો કે 3 સેકન્ડથી 5 સેકન્ડ સુધીનો જે ગાળો છે એ ગાળામાં તમને સરેરાશ વેગ છે પ્રાપ્ત આપશે. એટલે P1 P2 રેખાનો ઢાળ છે મિત્રો તમને શું આપશે? તો કે 3 સેકન્ડથી 5 સેકન્ડ સુધીના ગાળામાં સરેરાશ વેગ આપશે. શું આપશે? સરેરાશ વેગ. આ રેખાનો ઢાળ કેમ ફાઇન્ડ કરી શકાય એ આપણે પછી વાત કરશું. એવી રીતે મિત્રો આ તો 3 થી 5 સેકન્ડ સુધીમાં સરેરાશ વેગ છે પ્રાપ્ત થયો. મને તો 4 સેકન્ડ પાસેનો વેગ જોઈએ, તત્કાલીન વેગ. તો આપણે અગાઉ સમજાયું એમ શું કરવાનું મિત્રો? ગાળો છે એ નાનો કરવાનો. તો આપણે 3.5 સેકન્ડ એક સ્થાન લઈએ જે સ્થાન Q1 છે.
બીજું 4.5 સેકન્ડે સ્થાન લઈએ જે સ્થાન Q2 છે મિત્રો Q1 અને Q2 ને જોડતી સીધી રેખા જે હોય એ રેખાનો ઢાળ તમે ફાઇન્ડ કરો તો તમને 3.5 સેકન્ડથી 4.5 સેકન્ડ સુધીના ગાળામાં સરેરાશ વેગ પ્રાપ્ત થાય। એ રીતે મિત્રો તમે 3.75 થી 4.25 ધારો કે 3.75 સેકન્ડે કર્ણનું સ્થાન હું T1 કહું અને 4.25 સેકન્ડે કર્ણનું સ્થાન છે T2 કહું તો T1 અને T2 ને જોડતી સીધી રેખા છે એનો ઢાળ તમે ફાઇન્ડ કરો તો મિત્રો એ તમને 3.75 થી 4.25 સેકન્ડ સુધીના સમયગાળામાં સરેરાશ વેગ છે એ આપશે। આ રીતે મિત્રો તમે કરતા જશો અને પર્ટિક્યુલર ટાઈમ 4 સેકન્ડ પાસે તમને તત્કાલીન વેગ જોઈએ છે તો આ જે રેખા છે મિત્રો જેમ જેમ સમયગાળો સૂક્ષ્મ કરતા જશો એમ એમ આ રેખા કોઈ એક બિંદુએ આપેલ વક્રને સ્પર્શક બની જશે। કોઈ એક બિંદુ પાસે આપેલ વક્રને જે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ છે એ આલેખને સ્પર્શક બની જશે। તો મિત્રો તત્કાલીન વેગ એટલે શું થશે તો કે સ્થાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ આલેખને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક, ધ્યાનથી સાંભળજો, સ્થાન વિરુદ્ધ સમયના આલેખને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક નો ઢાળ તે સમયે તત્કાલીન વેગ બતાવશે। હું લખી દઉં તમને કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, કયો આલેખ મિત્રો? સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ। સ્થાન વિરુદ્ધ સમય ના આલેખને કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક ના આલેખને કોઈ બિંદુ પાસે દોરેલ સ્પર્શક નો ઢાળ, સ્પર્શકનો ઢાળ તે બિંદુએ અથવા તો તે સમયે, તે બિંદુએ અથવા તો તે સમયે તત્કાલીન વેગ દર્શાવે છે। તત્કાલીન વેગ દર્શાવે છે। તત્કાલીન વેગ દર્શાવે છે। મિત્રો વધારે ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું। થેન્ક યુ।